હેલો ફ્રેન્ડ્સ, હું છું નર્મિતા શાહ, હિપ્નો એનએલપી કોચ, અને આજે આપણે વાત કરીશું સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ. સાચું કહો, કેટલીક વાર તમારી સાથે એવું થયું છે કે કંઈક કરવું હતું પણ લોકો શું કહેશે એ જજમેન્ટના ડરથી તમે અટકી ગયા છો. ખુલ્લા દિલે હસવું હતું પણ ના હસ્યા, કોઈને કોઈ વાત રજૂ કરવી હતી પણ નહીં કરી કે રિજેક્ટ કરી દેશે, પોતાની લાગણીઓ દર્શાવવી હતી પણ ના દર્શાવી કે ના કહી દેશે તો હું શું કરીશ. કોઈ વિડીયો બનાવવો હતો પણ ફરીથી લોકો રિજેક્ટ કરશે કે ગમે તે કોમેન્ટો આપશે તો હું શું કરીશ. એ ડરથી તમે અટકી ગયા છો. ધીરે ધીરે આપણે પોતાને નહીં પરંતુ બીજાની અપેક્ષાઓને જીવવા લાગી જઈએ છીએ. જેમ કે હું આ કપડાં પહેરીશ તો આ વ્યક્તિ શું વિચારશે મારા વિશે. અને ઘણી વખત આપણે પોતાની સાચી લાગણીઓ પણ એ રીતે વ્યક્ત કરવામાં ડરીએ છીએ કે લોકો મારા વિશે શું વિચારશે. અને એક દિવસ આપણે પોતાનું સાચું સ્વરૂપ, પોતાની આઈડેન્ટિટી જ ગુમાવી દઈએ છીએ. પરંતુ સાંભળો, આ દુનિયામાં ક્યારેય લોકો સંપૂર્ણ ખુશ નહીં થઈ શકે અને તમે ખુશ પણ નહીં કરી શકો. જો તમે વાતો કરશો તો પણ એ બોલશે, તમે વાતો નહીં કરશો તો પણ એ બોલશે. તમે શાંત રહેશો તો પણ બોલશે ને તમે આગળ વધશો તો પણ બોલવાના છે. તો પછી જીવનમાં ડરવું શું કામ. એક દિવસ આ બધું પાછળ છૂટી જવાનું છે અને ત્યારે તમને દિલમાં એવો અફસોસ રહી જશે કે હું દિલથી ના જીવીશ. માટે આજે જ એક નિર્ણય લો કે તમે લોકોના ડરથી નહીં, લોકોની વાતોથી નહીં, પણ પોતાના દિલથી જીવશો, પોતાના સપનાઓને જીવશો તમે. કારણ કે જ્યારે તમે પોતાની જાતને જેવા છો તેવા સ્વીકારી લો છો ત્યારે દુનિયાનો લોકોનો બધો જ ડર જે તમને અંદરથી ડરાવી રહ્યો હોય છે તે ધીરે ધીરે ગાયબ થઈ જાય છે. સો ફ્રેન્ડ્સ, આજથી જ નક્કી કરો કે તમે પોતાના સપનાઓની દુનિયાથી જીવશો, ના કે કોઈ બીજાના ઓપિનિયન ઉપર કે બીજા શું કહેશે તેના ઉપર.